જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। તો સમાચારની વિગતવાર વાત કરીએ। સમાચાર જોઈએ અરવલ્લીથી। અરવલ્લી જિલ્લામાં પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ ભાજપમાં જોડાઈ રાજકીય ગરમાવો વધાર્યો છે। શામળાજી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી પીસી બરંડાએ મનોજ નીનામાને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। મનોજ નીનામા સાથે અન્ય આશરે 10 કાર્યકરોએ પણ ભાજપનો દામન પકડી લીધો છે, જેને કારણે આવનારી ચૂંટણીમાં ભાજપને મજબૂતી મળવાની ચર્ચા થઈ રહી છે। આજે ભગવાન શામળિયાના ધામમાં શામળાજી ખાતે જ્યારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે શામળાજી ખાતે અમારા તાલુકાના કાર્યાલયનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને શુભારંભ કરવા આવ્યા હતા। આ તબક્કે આજે રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી પીસી બરંડાજીની હાજરીમાં, જેમણે 2 દિવસ પહેલા સરકારમાંથી રાજીનામું આપ્યું છે, એવા આઈપીએસ અધિકારી આદરણીય શ્રી મનોજભાઈ નીનામાજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। રાષ્ટ્રભાવનાવાળી આ પાર્ટીના વિચારોને સમર્પિત થઈને આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી સાહેબને સાથે આ ગુજરાતની વિકાસ ગાથામાં જોડાવા માટે આદરણીય મનોજભાઈ નીનામાજીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે આ જિલ્લાના પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટી વતી હું એમનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને મને વિશ્વાસ છે કે તેઓ પણ એક કાર્યકર્તા તરીકે રાષ્ટ્ર સેવામાં, ગુજરાતની પ્રજાની સેવામાં અને એમાં ખાસ કરીને શામળાજી તાલુકો બન્યો છે, ભિલોડા વિધાનસભા છે, આ જિલ્લાના સર્વે કાર્યકર્તાઓની સાથે કદમથી કદમ મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે।